દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે મહારાષ્ટ્રમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે। એનસીપીના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું આજે દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે। આ ઘટનાથી અજીત પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ છે। તેમના પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે। આ ઘટનાને લઈને તમામ રાજકીય પાર્ટીના નેતાઓ છે તે શોક વ્યક્ત કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટના માધ્યમથી સંવેદનાઓ વ્યક્ત કરી છે। ગૃહમંત્રીએ પણ આ મામલે સંવેદનાઓ વ્યક્ત કરીને આવતીકાલે તેઓ અંતિમ સંસ્કારમાં જોડાવાના છે। ત્યારે આને લઈને આખો મહારાષ્ટ્રમાં હાલ જે અજીત પવાર જે દાદા તરીકે ઓળખ ધરાવતા હતા તેમના મૃત્યુથી હાલ આખા મહારાષ્ટ્રમાં આઘાતની સ્થિતિનું નિર્માણ થયું છે। આ સમગ્ર ઘટના છે તે સવારના સમયે 8:45 વાગ્યાની આસપાસ બની, જેમાં બારામતી એરપોર્ટ પર તેમનો આ જે ચાર્ટેડ પ્લેન છે તે લેન્ડ થઈ રહ્યો હતો। આ દરમિયાન પ્લેન ક્રેશ થવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને તેમની સાથે અન્ય તેમના 4 સાથીદારો હતા તેમનું પણ મૃત્યુ નિપજ્યું છે। જેમાં અકસ્માતમાં પવારના સુરક્ષાકર્મી, 2 પાયલટ, એક મહિલા ક્રૂ મેમ્બર સહિત 5 લોકોના જીવ ગયા છે। આમાં કહેવાય રહ્યું છે કે આગામી દિવસોમાં જે પંચાયતની ચૂંટણી યોજાવાની છે તેને લઈને બારામતી એરપોર્ટથી અજીત પવાર છે તે સભા સંબોધવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન કોઈક ટેકનિકલ ખામી છે તે આ ચાર્ટર્ડ પ્લેનમાં જોવા મળી ને આમાં મેડે કોલ પણ આ પાયલટ દ્વારા આપવામાં આવ્યું હતું। એટીસી દ્વારા લેન્ડિંગ માટે મંજૂરી પણ આપવામાં આવી, પરંતુ આ કમનસીબે આ દુર્ઘટના જે સામે આવી તેનાથી આખું મહારાષ્ટ્ર હચમચી ગયું છે। આ ઘટનાને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ દુઃખ વ્યક્ત કર્યો છે ને આજે જે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે ને 3 દિવસે રાજકીય શોકની જાહેરાત છે તે મહારાષ્ટ્રમાં કરવામાં આવી છે। ને આ સમગ્ર ઘટનાને લઈને બીજી તરફ એરક્રાફ્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AIB અકસ્માતની તપાસ શરૂ કરી છે। તપાસ એજન્સીની ટીમ દિલ્હીથી હવે રવાના થઈ છે। ત્યારે આ કઈ રીતે આખો અકસ્માત સર્જાયો છે, શું ટેકનિકલ ખામી આ ચાર્ટેડ પ્લેનમાં હતી તેને લઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। અજીત પવારે મહારાષ્ટ્રની રાજનીતિમાં ખૂબ દિગ્ગજ નેતા હતા, જેમાં તેમની વાત કરીએ તો હાલ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે ગઠબંધનમાં હતા। જે 2024માં મહાયુતિની સરકાર બની હતી તેમાં તેઓ DYCM એટલે કે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હતા અને તેઓ આમ મહારાષ્ટ્રની રાજનીતિના દિગ્ગજ નેતા શરદ પવારના ભત્રીજા પણ છે। પરંતુ આ ઘટનાથી આજે પવાર પરિવાર છે તે આઘાતમાં સરી પડ્યો છે ને જે કાટમાળમાં આખો પ્લેન છે તે ફેરવાયો હતું ને અહીંયા જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે માત્ર હાલ હૈયાપાટ રુદન જ છે તે પરિવારનું જોવા મળી રહ્યું છે ને આ સમગ્ર ઘટનાને લઈને જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે જે તમામ લોકો છે શોક વ્યક્ત કરી રહ્યા છે। આ દુઃખની ઘડીમાં આજે અજીત પવારના નિવાસ સ્થાને લોકો પહોંચી રહ્યા છે, સંવેદના પાઠવી રહ્યા છે, શ્રદ્ધાંજલિ તેમને આપી રહ્યા છે અને આજે દુર્ઘટનાગ્રસ્ત આખું જે ઘટનાક્રમ બન્યો છે તેના કારણે મહારાષ્ટ્ર હતપ્રત બન્યું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।